છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે તારીખ 16મી માર્ચના રોજ ગેરના મેળા 2025 અંગે જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. છોટાઉદેપુર જિલ્લાના હોળીના મેળાઓમાં હોળીના ત્રીજા દિવસે તારીખ 16મી માર્ચના રોજ કવાંટ ખાતે વિશ્વવિખ્યાત ભાતીગઢ ગેરનો લોકમેળો યોજાવાનો છે. મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારના આદિવાસી ઘેરૈયા 5 દિવસ આકરા ઉપવાસ કરી ઘેર ઉઘરાવે છે. ગેર મેળાનું મુખ્ય આકર્ષણ લોકવાદ્યોના તાલ પર તાલબદ્ધ ઘેરૈયા નૃત્ય કરતા ઘેરૈયા છે. આદિવાસી પરંપરા અને સંસ્કૃતિની ઝાંકી કરાવતા ગેર મેળાના લોકમેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળાઓની શૃંખલામાં મૂકવાની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિને યથાવત રાખી નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગેર મેળો દરમિયાન ઘેરૈયા ટીમ હરીફાઈ, પરંપરાગત તીરંદાજી રમત સ્પર્ધા, ગિલોલ રમત સ્પર્ધા, પીઠોરા ચિત્ર હરીફાઈ, સંગીત વાદ્ય હરીફાઈ, લોકવાદ્ય, લોકગીતો અને નૃત્ય હરીફાઈ, ફોટોગ્રાફી હરીફાઈ, મીડિયા કવરેજ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ગુજરાત સહિત પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના તેમજ વિદેશી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થતા હોય છે. જિલ્લા વહીવટીતંત્ર ગેરના મેળાને યાદગાર બનાવવા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તે અંગેની વિસ્તૃત જાણકારી આપવા માટે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા જિલ્લા સેવા સદન સ્થિત વીસી હોલ ખાતે પત્રકાર પરિષદ યોજી ગેરના મેળાના લોકમેળાની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, સહાયક માહિતી નિયામક માર્ગી રાજપૂત તેમજ છોટાઉદેપુર જિલ્લાના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. 16મી માર્ચ આપણે ગેર મેળા ઓર્ગેનાઇઝ થઈ રહ્યા છીએ, જે દર વર્ષે થાય છે. કવાંટ તાલુકામાં જે ગેરની ટુકડીઓ છે એ આવીને ફરે છે અને એમના પોતાની રીતે બધું એક્ટિવિટીઝ કરે છે. આ વર્ષે પણ આ લોકો એમના પોતાની રીતે આ બધું જે મેળા ઓર્ગેનાઇઝ થાય છે આ કરશે. સરકાર તરફથી એમને બધું સગવડ આપવામાં આવશે. એના જે જુદા જુદા રીતિઓ છે આ બધા લોકોને ખબર પડશે. દાખલા તરીકે પિથોરા પેઇન્ટિંગ છે, એની વિધિઓ છે અને એમની જુદા જુદા જે ગેરની ટુકડીઓ પરફોર્મ કરે છે, જેવી રીતે વેશભૂષા પહેરીને આવશે, આ બધા આપણે નેશનલ સ્ટેજ ઉપર બધાને ખબર પડશે. એના માટે સારી રીતે અમે લોકો અહીંયાથી પ્રયત્ન કરીએ કે ડોક્યુમેન્ટેશન કરાવીને બધાને ઇન્ફોર્મેશન અપાવીએ. એના પછી એના માટે બધી સગવડ સરકાર તરફથી કરવામાં આવશે. ટ્રાફિકની કંઈ પ્રોબ્લેમ નહીં થાય, સાફ સફાઈની પ્રોબ્લેમ નહીં થાય, ટોયલેટની સુવિધા, આ બધું સુવિધાઓ કરવામાં આવશે. અને બહારથી જે લોકો જોવા માંગે છે અહીંયા આવીને એમના માટે પણ જુદા જુદા પોઈન્ટ ઉપર વ્યુઇંગ પોઈન્ટ તરીકે બધું ફેસિલિટીઝ આપવામાં આવશે. પાણીની સુવિધાઓ અને ફૂડ સ્ટોલની પણ સુવિધાઓ જુદા જુદા જગ્યા રાખવામાં આવી છે. અને પિથોરા પેઇન્ટિંગ માટે એક ડોમ અમે લોકો નક્કી કર્યા છે, જ્યાં લોકો આવીને જોઈ શકાય કે પિથોરા પેઇન્ટિંગ કેવી રીતે થાય છે. એના પછી ટ્રાયફેડ અને ગુર્જરી મારફતે જે જુદા જુદા ટ્રાઇબલની વસ્તુઓ છે એની પણ સ્ટોલ ત્યાં નાખવામાં આવશે, જેનાથી બધા લોકોને ખબર પડશે કે શું શું આપણે અહીંયા મળે છે અને શું શું વેચાણ આ લોકો કરી શકાય. તો એના મારફતે પણ બધા જે આપણા લોકો છે એમને સગવડ મળશે. એના સિવાય સરકાર તરફથી કંઈ ઇન્ટરફેરન્સ કરવામાં આવશે નહીં. એમના પોતાના કાર્યક્રમ છે, પોતાની રીતું કરવાનું છે. અમે લોકો ફક્ત એમને સગવડ આપીએ. એના સિવાય એમના જે જુદા જુદા સ્પર્ધાઓ હોય છે એના માટે અમે લોકો અહીંયાથી પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. તો જે સ્પર્ધાઓ છે આ 10મી તારીખે, 15મી તારીખે અને 16મી તારીખે થવાની છે. તો જે લોકો બેસ્ટ દાખલા તરીકે વેશ પહેરીને આવશે, આ ટુકડીને ઇનામ મળશે. અને જે બધા આપણે વાદ્યયંત્ર છે, સૌથી સારા જે પરફોર્મ કરશે એમને ઇનામ મળશે. અને એના જે જજમેન્ટ કરવાની ટીમ છે આ પણ લોકલ એમની ટીમ છે. એમાં મેં પણ અમારા તરફથી કંઈ ઇન્ટરફેરન્સ નથી. તો આ લોકો પોતાની રીતે જે ગેર મેળા દર વર્ષે કરે, આ વર્ષે કરે. અને અહીંયાથી અમે લોકો ઇન્ફ્લુએન્સ કે ઇન્ટરફેરન્સ કર્યા સિવાય બીજા બધા સગવડ આપીએ. થેન્ક યુ.